જાહેર માર્ગ પર ગટરો ઉભરાય, વારંવાર રજૂઆત છતાં ધ્યાને ન લેતા સ્થાનિક લોકોએ નગરપાલિકાનો કટાક્ષ ભર્યા વિકાસના બેનર લગાયા। જાર હાઈવે રોડ રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા। ગટરનું પાણી રોડ રસ્તા પર રહેતા રાહદારીઓ, સ્થાનિકોને રાહદારીઓ પરેશાન। ગાડી પસાર થવાના કારણે કીચડવાળું પાણીના છાંટા લોકો પર પડતા પરેશાન। નગરપાલિકા કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિક લોકોએ બેનર લગાવ્યા। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। 4 મહિના પહેલાં ત્યાં સુધી કોઈ પગલાં લેવાયા નથી। રેલવે સ્ટેશન ઈડર વારંવાર નગરપાલિકામાં રૂબરૂ જઈને પણ રજૂઆત કરી છે, છતાં પણ ઈડર નગરપાલિકાના કર્મચારીઓના પેટનું પાણી પણ હલતું નથી। છેલ્લા 6 મહિનાથી નગરપાલિકાની અરજીઓ આપીને થાક્યા। મૌખિક રજૂઆત કરી, લેખિતમાં આપી, પણ એ કંઈ કોઈ અનુસંધાને કંઈ કામ કરવા માટે રેડી થતા નહીં। બરોબર, છેલ્લે મારે આ પગલું ભરવું પડે, બોર્ડ મૂકવું પડે। પબ્લિકને આવું જવું ક્યાંથી હોય એ જાણ કરી છે સાહેબ। બાઈકો અને અવર જવર રોજના 50 થી 500 થી 1000 સાધનો જતા હશે। બરોબર, ગટર તૂટી ગઈ છે, અંદર ગાડીઓ અંદર વારી ઘડી પડી જાય છે, બરોબર, તો પણ નગરપાલિકાનું પેટનું પાણી હલતું નહીં। ધંધા રોજગાર બંધ થઈ ગયું છે સાહેબ, અને આપને જણાવવામાં આવે છે કે ઈડર નગરપાલિકા જલ્દીથી આવીને સસ્ત કામ કરે અને સારું કામ કરે। આ શ્રીના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે આ જે પ્રોબ્લેમ ઉભો થાય તેનું તત્પરે નિરાકરણ લાવી નગરપાલિકા પોતાનું કર્તવ્ય નિભાવે।